હું બનાવું છું પાલકના ઢોકળા. ઢોકળાના લોટને સવારથી પલાળી દીધો છે. એક મિક્સર જારમાં પાલક અને 2 લીલા મરચાં લઈને તેની પ્યુરી કરી દેવાની છે. તેને ઢોકળાના લોટમાં મિક્સ કરી દઈ ઉપર મીઠું સ્વાદ પ્રમાણે નાખીને બધું મિક્સ કરી દેવાનું છે. ઢોકળાને થાળીને તેલથી ગ્રીસ કરી દેવાની છે. જે તપેલીમાં ઢોકળા મૂકવાના છે તેમાં પાણી નાખીને ગરમ કરવા મૂકી દેવાનું છે. ઢોકળાના ખીરામાં સોડા નાખીને થાળીમાં રેડી દેવાનું છે અને એ થાળીને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે. એની ઉપર એક કાણાવાળું છીબું મૂકીને ઉપર આપણે બીજી થાળી મૂકી દઈશું અને ઢાંકીને 15 મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે. ઢોકળા સ્ટીમ થઈ જાય પછી ઠંડા થઈ જાય પછી તેને કટ કરવાના છે. ઢોકળાને કટ કરીને પછી તેને વઘારવાના છે. વઘારવા માટે એક મોટી કઢાઈમાં વઘાર કરવા માટે તેલ લઈ લઈશું. તેલમાં રાઈ નાખીશું. રાઈ ફૂટે પછી તલ નાખીશું અને પછી પીસીસ કરેલા ઢોકળા નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું કે બધા ઢોકળામાં તેલ તલ અને રાઈ ભળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું. તો તૈયાર છે આપણા પાલકના ઢોકળા. તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય.